બટેટા કાચા છે. હું તો બોલતા બોલતા મોઢામાં પાણી. તો ફેમિલી ફાઇનલી है ना बारी नहीं खाए एम के मुझे काला क्यों बनाया, मुझे गोरा बनाना था. एम के गोरा बनाती तो तुम्हें ना हो जाता. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે એના પહેલી માસીને કિંજુબેન ને બધા આવ્યા છે, તો અત્યારે પેલા હે ને ખાવા બેસી જાય. કેમ કે અત્યારે અમારી વાત જોઈને બેઠી છે અને વાગી ગયા 2 વાગી ગયા. અને હજી હું કામેથી આવ્યો અને અમારી વાત જોઈને બેઠી, તો અત્યારે ખાઈ લઈ પેલા ફટાફટી. પછી ઓલા ઘરમાં બધા અગરબત્તી ને એવું કરે, તો આપણે પછી હવે ત્યાં જવું ને જવાનું હોય, ગામમાં જવાનું હોય નહીં. ના પાડું તું થોડીક માનવા આવે, તો ગામમાં જવાનું હોય તો ન્યાય બ્લોગ ઉતારશું હોય પડે હોય છે કે હું થાય એટલે ઉતારી શકશું ને એટલો ઉતારશું. નથી કહેતો કે હું બધું ઉતારીશ, જેટલો ઉતારી શકીશ ને એટલો ઉતારીશ. હું કોઈ દી દુલ્હન બેની નથી, એટલે મને ન ખબર દુલ્હન કેવી હોય. હજી એને દુલ્હન બનવાનું બાકી છે, કેમ કે હજી મારે લગ્ન કરવાના જ બાકી આખા. અમારે લગ્ન તમારે એક નહીં, મારે તમારે એક જ કરવાનું. હા, અમારે બેને લગ્ન કરવાના જ બાકી. પછી આગળના હું રૂપાળી હું એ ફાઇનલ થઈ ગઈ. પછી આગળના બ્લોકમાં ધીરે ધીરે હે ને પછી કદી બહાર છે પણ કરવાના હે, પણ હજી વાર. એ તમને બતાવીશું. હા, એ પછી આવી ગયા બ્લોકમાં. અત્યારે હે ને ખાઈ લઈ ફટાફટી પેલા ચોરાનું શાક રોટલી મરચા. ત્યાં શું કરે એમ ત્યાં બેહું એ રાતો આવી ઓલા મામાને કરે હું મામા થેલા હું જઈ ગયો શું કરે કે વેતી નો થાય એમ કે અગરબત્તી નથી ભરવી. રિહાણી હે, વિડીયોમાં નો આવે. કિંજુબેન હે આજે રિહાણી જ છે. નીશુ આમ જો અત્યારે ચા બની ગયો હોય ને ચા પીવા બેસી ગયા. નાઈ નથી ગંધારી નાવાનું બાકી છે, હવે નાવાનું કે મજા આવે. લોકો હે ને બધું હતું ને એવું. તો આનું અને જો ડ્રેસ પહેર્યો આપણે પગ પહેરી ડ્રેસ પહેરીને ડ્રેસ આને શું કહેવાય? શોર્ટ કુર્તી કહેવાય. શોર્ટ કુર્તી. શોર્ટ કુર્તી. કુર્તી કુર્તી કહીએ. કુર્તી. તો આપણે હવે જઈએ છીએ ગામમાં. નીશુબેન આપણે કામ કરે છે. 5 ખોખા ભરાઈ ગયા છે. મમ્મી ભરાઈ ગયા ને કેમ પહેલાં ભરાઈ ગયા? આપણે હવે ગામમાં જઈએ છીએ અને જોઈએ છીએ આપણે હવે ત્યાં એટલું પબ્લિકમાં શું થાય છે નહીં અમુક વિડીયો ઉતારવાની ના પડે એવું થોડુંક થાય પડે. ઘણા એવું હોય જોઈ તો ખરી જાય એટલો ઉતરશે ને એટલો ઉતારશું. જોઈ હવે બહાર જઈને પેલો બ્લોક થાય એમાં તો બહાર ગામમાં જઈને ઉતારશું નહીં. તો ફેમિલી અત્યારે ઘરે આવતા રહ્યા છીએ ને બકાલું બધું લઈને આવતા રહ્યા છીએ. પાયા ઊભી ને અને બીજી કહાની આગળ જઈને કહું. અને આ બધું લઈ આવી છે પાયા લ્યો ને બકાલું લઈ આવ્યા છે. તો બકાલું મેં વિડીયો ઉતાર્યો એમ, પણ ત્યાં બોલી નો આવી ગયો. હું ઉતાર્યો તો પછી ત્યાં બોલી નો આવી ગયો. ત્યાં પછી અવાજ એટલો થતો હતો. માણસો તમને ખબર હોય માર્કેટમાં કેટલું માણસ હોય, તો ડાયરેક્ટ આજથી આપણે એમ વિચારી જાય કે આપણે ત્યાં જઈને ઉતારી જ લેવો હોય તો એમ ન ઉતરી શકે. એટલે પેલા તો હે ને અહીંયા અમારે આખા એરિયો રહ્યો ને ત્યાં અમારે બધે ઉતારવો પડશે, બહાર નીકળીને કે ગમે એમ ઉતારવો પડશે. તો હું હવે ટ્રાય કરીશ કે પેલા બહાર નીકળીને આમ ઉતારું.
ત્યાં ઉતાર્યો. ત્યાં કોઈ નથી. બાકી આ માણા હોય એ બેઠું હોય પછી ત્યાં ઉતારવું તો ઉતારી શકું. પછી ત્યાં પછી ધીરે ધીરે એમ આગળ વધતા જાય ને તો ઉતારી શકીએ. બાકી એમનું તો ડાયરેક્ટ આપણે ત્યાં જઈને ઉતારી લઈએ તો એમ ન ઉતારી. મને આ વિચાર હતો કેટલો કોન્ફિડન્સ એટલો હતો ને કે હવે ત્યાં જઈને ને હું આમ ઉતારીશ ને આમ ઉતારીશ બધું મેં વિચારીને રાખ્યું હતું કે ઓલું બતાડીશ ને ઓલું બતાડીશ પણ કાંઈ ન કરી આવી ગયો. આ કેરીના કટકા કરાવ્યા ને એ વિડીયો ન ઉતારી આવી ગયો ત્યાં નહીં. અને આ મને કહે કે તમે ન ઉતારી શકો ને આમ ન ઉતારી શકો પણ એ કેવું સહેલું લાગે ઉતારવું હે ને એ બહુ અઘરું હોય. કેમ કે અહીંયા હે ને લગભગ મારા અંદાજે હે ને મેં હજી લગન મેં કોઈ એવો વિડીયો નથી જોયા કે મારા સિવાય અહીંયા કોઈ બ્લોગિંગ કરતું હોય ને તો આખા ગોંડલમાં તને લાગે છે કોઈ કરતું હોય હે? એટલે થોડુંક છે ને ઓલું લાગે. અને એક રીતનું સારું કહેવાય ને એક રીતનું ન સારું કહેવાય. કેમ કે કરતા હોય ને બ્લોગિંગ તો આપણે હે ને એને જોઈને ને આપણે કોન્ફિડન્સ જાગે કે આપણે આ ઉતારે છે તો આપણે ઉતારી શકીએ એમ જાગે. પણ અને એક રીતનું સારું કેમ કહેવાય ખબર? કેમ કે હું અહીંયા હે ને ગોંડલમાં ઉતારવા વાળો હું એક જ છું. તો મારી હારે કોઈ હોય જ નહીં રેસમાં. હું એકલો જ હોય. હું એકલો બધું બતાડી શકું ગોંડલમાં. કેમ કે મારા સિવાય તો કોઈ બતાડી ન શકે. કોઈ બ્લોગિંગ કરતું ન હોય એટલે ન બતાડી શકે. અને મને એવું લાગે પછી એવું લાગે કે આપણે આગળ વધી જાય પછી મને જોઈને ઘણા શીખશે. અને ઉતારતા છે એ હજી એટલે નહીં પહોંચાય છે ભાઈ. હું પહોંચ્યો એટલે हम है बाकी सारे चाय पानी कम. ઇન્સ્ટાગ્રામમાં ઉતારતા હોય પણ યુટ્યુબમાં હે ને ઓછામાં ઓછા ઉતારતા હોય. આ બ્લોગિંગ નથી મેં જોયું. બાકી બીજા વિડીયો ઉતારતા હોય એ મને નથી ખબર. તો હવે જોઈ શું થાય. બાકી અત્યારે બનાવવાના ઓલા પરોઠાવાળા શું સમોસાવાળા ઓલા રોલ કહેતી હતી ને પાછળ એ બનાવવાના હતી. હું એ કે તમે બનાવી દો એ હવે હું બનાવવાનો હોઉં તો કેવા બને એ જોઈએ આપણે. આપણે કોઈ દી બનાવ્યું નથી કાંઈ વસ્તુ જ નથી બનાવી મેં. અને આ પહેલી વાર બનાવું. એકવાર મેં વિડીયો મેં તમને બતાવ્યું હતું ને એ ઓલું શું હતું પનીર ટીકાનું શાક એ બનાવ્યું હતું. તો હવે આ બીજી વાર આ બનાવીએ તો હવે જોઈએ કેવું બને. ફેમિલી અત્યારે રીલ બનાવી નાખીએ મસ્ત મજાની. ચટિયા બટિયા કાઢી નાખા મારા બે બાજુ જવા. અને હવે બટેટા બાફવા મૂકી દીધા અને વટાણે ભેગા બાફવા મૂકી દીધા. મટર ખવાય મજા આવે. અને બે બધું બાફવા મૂકી દીધું હોય તો હવે જોઈ કોણ બનાવે. મારે હજી રીલ એડિટ કરવાની એટલે હું ફટાફટ એડિટ કરી નાખું નહીં. અને પાયલની દુકાન જવાનું છે મેંદો લેવા જવું. એ આ બટેટા બાફવા મૂકીને પછી લઈએ છે નહીં. હોટ બાંધું મેંદા. આ પછી શું કહું હે અડધા બટેટા કાચા થયા તો અડધા છીંડો કર્યો ને અડધા બાફા મેંદા તો બાકી વટાણા ને ડુંગળી ચટણી લાજવાબ ચટણી જો ટમેટો કેચપ પડ્યો છે એમાં એટલે થઈ ગયું. લોટ બાંધું મેંદાનો બટેટા નહોતા એ બફાઈ ગયા અને સુંદર નાખ્યું મસ્ત. હવે કોથમીર ને ફટાફટી આપણે બધું નાખી દે. વટાણા બાફેલા ડુંગળી બાકી તમારા હિસાબે જે નાખવું હોય. બાકી મસાલા નાખી દે. મીઠું હળદર તીખા ખાહો ચટણી જીરું એટલે ધાણા જીરું હવે મસાલા નાખી દેવાના. વઘાર નથી કરવાનો. હું તો બોલતા બોલતા મોઢામાં પાણી આવે એટલે કહવાનો વઘાર નથી કરવાનો. ખાલી એમને બધું નાખીને પછી મિક્સ કરી દેવાનું મસ્ત. તો તમને તે કહી દઉં છું. હવે હું આનું કાંઈ નહીં કરું. આ છે ને મસ્ત થઈ જાય ને મિક્સ સાંધું એટલે મેંદાનો લોટ મેં બાંધી નાખ્યો હતો એને હે ને મસ્ત હે ને રોટલી ઘોઈને વણીને લાંબા લાંબા ચીરા કરીને ને પછી આ વચમાં આમ રાખી દઈશ અને પછી આમ સ્પ્રિંગ રોલની જેમ ગોળ કરી દેવાનું ઊંડું. એ તો બકાશું આપણે. હા એ તો બતાવું છું પણ તો તમને ટૂંકમાં કહી દઉં. કદાચ અમારે કીધે ન ઉતરે એમ હોય વિડીયોમાં હું દેખાડી આપી તો તમે એટલું સમજી જાય. તો સમોસાના સ્પ્રિંગ રોલ સમોસા સ્પ્રિંગ રોલ મેં નવું નામ દઈ દીધું. ટેસ્ટ કરવો પડે ને. તીખું કા હે હે
થઈ ગયું ને ફટાફટી ઉખાડીને તો ફટાફટી થાય ને ઉખાડ્યું ન હોય ને આમ પાટલીમાં ચોટી ગયું હોય ને એટલે એને આવું થઈ જાય એવું થયું ને એવું સમજાવ એક અડધો ગ્લાસ પાણી નાખીને પેકેટ આવે ને ચટણીનું નાખી દેવાનું થઈ ગઈ ચટણી પૂરું બસ એટલું કરવાનું અને તરવાના બાકી છે મારી કીધે મને મેંદાની રોટલી વણાઈ છે તો રેનીસ કીધે શું વણાય એટલે એ તમે વિચાર કરો જ જરીક મારી પાસે હા તમારે તરવાના હાલો મારે તરવાના લાલ થવા દેવાનું હાલો તો આપણે તરી નાખી ફટાફટ આ હું જોતી હતી કેવાક લાલ થાય તો કેવડા કરું લાલ એમ કડક બનાવવાના હે આપણે બીજું કાંઈ નહીં મજા આવે ચાલો આપણે બનાવીએ ફેમિલી જો કારીગરને કામે લગાવી દીધા છે આપણે હે ને કડક બનાવવાના કડક બનાવવાના એ મને બારી નાખતા નહીં હા હું ખાઈને એવા રાખજો વાર લાગે ચાલતા ગોળ છે એટલે કેમ કે આમ આટી કેટલી ચડી એમ ગોળ ગોળ કરતા હોય એટલે ફૂલ કરો ગેસ થોડો એટલે ગેસ ધીમો હોય એટલે કાચા છે હજી જો થોડોક ગેસ વધારો હું વધારું તમે પછી મારે બટન તોડ નાખો એટલે ગેસ કરી દીધો તઈ હું એટલે છે ને ધ્યાન રાખવું પણ અમારે બટન તોડ નાખે સા હા સાચી વાત છે તો પછી ચટણી તમે બનાવીશો ને હા તો બનાવી નાખો હાલો તો હું બધી હરખું આ બધું કરી નાખું વારી ચોરીને મસ્ત પોતું બોતું કરી દઉં બરાબર ને હા તો ફેમિલી ફાઇનલી હે ને બારી નહીં રોલ સમોસા બની ગયા હે બારી નહીં ખા હે એમ કહેવાય એકાદ બરી જાય તો એમાં કઈ વાંધો ન આવે બરી જાય એવું થોડું કે એક આ બરી ગયું એક આ બરી ગયું ફૂલ તેલ રાખીને હું બધી પાણી પીવા ગઈ ને ફૂલ તેલ પોતે ચાલુ કરી નહીં મને નથી ખબર કે ફૂલ ઓલો ગેસ છે એમ એટલે એ કરીને વહી ગઈ મને પછી આવીને કીધું કે આ ફૂલ ગેસ હતો તો બે બારી નહીં ખાતા હું ફટાફટી કાઢ્યા તોય બરી ગઈ તાને તું શું કહેતી હતી ઓલું કંઈક કહેતી હતી આ બિચારો એમ કહે છે माँ मुझे काला क्यों बनाया मुझे गोरा बनाना था ना इनके गोरा बनाती तो तुम मेला हो जाता ना ये वीडियो ना तो ये અને ચટણી આ રીતની બની છે જોઈ ટમેટો કેચઅપ છે આ ટમેટો કેચઅપ ને આ ચટણી ઓરિજિનલ હવે મિક્સ કરીને ખાવીએ તો ભલે ને એમને ખાવીએ તો ભલે બતાવી દેતો ઓલો શીશો આ શીશો સોસ છે ટમેટો સોસ છે બીજું કાંઈ નથી અને ચટણી તો ઓલી બતાડી દીધી હતી લાજવાબ ચટણી હા ને હવે ખાઈ ટેસ્ટ કરે પાયો ગરમ લાગ્યો હા ગમ હા ગરમ હે અંદરનું ગરમ જ હોય ને મસ્તી ના હારા બીના તો આ બધા ખાઈ જઈશ ને બધાનો ખાવ તો હું ખા એટલે હું ખાઈશ પણ બાકીના બધા ખૂટવાડી જઈશ ને હું તો ખાઈ જાઉં કોક દી આવો ચેલેન્જ રખાય નાઈથે નાઈથે બનાવવાનું નાઈથે નાઈથે ખાવાનું હે હાલ નો હાલ તો બ્લોગ મોટો થઈ નહીં કમ્પ્લીટ ચાલો ફેમિલી હવે ખાઈ પીને મળીને મસ્તીના એક નંબર બનાવ્યા ના પહેલી વાર જ આવો બનાવ્યો કોઈ દી બનાવ્યા નહીં હા સમોસા નથી બનાવ્યો કોઈ દી કરે અને પહેલી વાર બનાવ્યા પહેલી વારમાં એક બે ભરી જાય મેં તો હાવ પહેલી વાર રાંધો ને ચૂલો જ પહેલી વાર ચાલ્યો હતો હવે શીખી જાઓ હા એમ તો આમ 6-7 મેચ કર્યા આ બે ભરી ગયા હા મેં બાકી કોમ હા 6-7 એને કહે બાકી બધા મેં કરી નાખ્યા આમાં બીજા કોઈ નથી ભર્યા બે ભરી ગયા એ ભૂલથી ભરી ગયા તો વાંધો નહીં હાલો ને થાય રાખે બોલે હું બड़े बड़े घरों में छोटी छोटी बातें होती रहती હા તો હાલો ખાઈ લે હાલો તો ફેમિલી અમે અત્યારે અહીંયા બેઠા ને મમ્મીની બહેન નથી સાગર પાયલ છે ને અગુ છે ને આપણે દીદુબેન બેઠા છે આપણે બ્લોગની એન્ડ કરી છે હવે હે અગુ બાય બાય કહી દે તાતા હું અહીંયા હે ને ખુરશી ઉપર બેઠો છું
પાયલ હાલે ઈ કે હુવા જવું તારે 11:30 થઈ ગયા એટલે 12 વાગે 11:46 તો 12 માં 15 મિનિટની વાર છે ને એટલે જ થાય ને આ 14 મિનિટની વાર થાય એટલે હમણાં 12 વાગી ગયા આમાં ડેટકા આવે છે ને આમાં ડેટ કર્યો ને એનાથી ને આ બધા ભાગે એટલે આ કે મારે વહી જવું હોય ડેટકા ને એવું આવ્યા જ રાખે એટલે ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બ્લોગ કેવો લાગ્યો ને એ કહી દેજો ને આ ઓલા ટ્રોલ બનાવ્યા હતા એ કેવા લાગ્યા ને એ કમેન્ટમાં કહી દેજો ત્યાં લગન હે ને બાય બાય ટાટા સી રાધે રાધે જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય